વિજાપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વિજાપુર નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 70.14% મતદાન નોંધાયું. વિજાપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 26/4/2026ના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ઉત્સાહભર્યા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ગરમી હોવા છતાં મતદારોમાં મતદાન પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં કુલ 70.14% મતદાન નોંધાયું છે. મતદાનની વિગતવાર માહિતીની જો વાત કરવામાં આવે તો નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં ફેલાયેલા 25,988 મતદારોમાંથી કુલ 18,229 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પુરુષો અને મહિલાઓ બંને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પુરુષ મતદાર 72.45%, મહિલા મતદાન 67.71%, જ્યારે અન્ય 60%. વોર્ડ મુજબ જો મતદાનની ટકાવારી જોવામાં આવે તો વોર્ડ નંબર 1માં 56.72%, વોર્ડ નંબર 2માં 67.62%, વોર્ડ નંબર 3માં 76.46%, વોર્ડ નંબર 4માં 75.33%, વોર્ડ નંબર 5માં 80.10%, વોર્ડ નંબર 6માં 60.99%, વોર્ડ નંબર 7માં 68.43%. જેમાં વોર્ડ નંબર 5માં સૌથી વધુ મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 1માં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. કુલ મતદારો 25,988, 13,374 પુરુષ, 12,609 મહિલા, 5 અન્ય. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહી હતી અને ક્યાંય પણ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈપણ મતદાન મથકે ઈવીએમ, બીયુ કે સીયુ બદલવાની જરૂર પડી નથી, જે પ્રક્રિયાની સફળતા દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા આ વખતે જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો, જેના કારણે મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. હવે તમામ ઉમેદવારોના ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે અને હવે સૌની નજર આવનારી મતગણતરી પર છે. જોવાનું રહ્યું કે જનતા કોને જનાદેશ આપે છે અને કોના શિરે ચમકે છે તાજ.